ચાલો સાથે મળીને ગુજરાતી સાહિત્યની 1000 વર્ષની આ અદ્ભુત સફરને માણીએ. વિચાર આવે કે એક આખી ભાષાની 1000 વર્ષની સફર, અને એ પણ ફક્ત 5 મિનિટમાં. લાગે તો અશક્ય છે, ખરું ને? પણ ચાલો આપણે આ પડકાર ઝીલી લઈએ. પ્રાચીન ભજનોથી માંડીને આજની નવલકથાઓ સુધી આ ભાષાના આત્માની વિકાસગાથાને સમજવાનો પ્રયત્ન કરીએ. કોઈ પણ સાહિત્યને સમજવું હોય ને તો પહેલાં એની ભાષાના મૂળ સુધી જવું પડે. તો આપણી આ વાતની શરૂઆત પણ ત્યાંથી જ કરીએ. આ જુઓ, આ છે ગુજરાતી ભાષાનો વંશવેલો. એની શરૂઆત થઈ શાસ્ત્રીય સંસ્કૃતથી, પછી એ પ્રાકૃત અને ગુર્જર અપભ્રંશ જેવા પડાવોમાંથી પસાર થઈ અને ધીમે ધીમે જૂની ગુજરાતી તરીકે આકાર પામી. અને છેવટે આજે આપણે જે બોલીએ છીએ એ આધુનિક ગુજરાતીનું રૂપ લીધું. કેટલી લાંબી અને રસપ્રદ સફર છે નહીં? આપણે ત્યાં એક બહુ જાણીતી કહેવત છે, 12 ગાઉએ બોલ્યું બદલાય. અને આ વાત ગુજરાતી ભાષાને બરાબર લાગુ પડે છે. ચાલો આ વિવિધતાના થોડા નમૂના જોઈએ. જેમ કે ઉત્તર ગુજરાતમાં આપણે કહીએ શું છે, ત્યાં લોકો બોલે છું છે. જોયું? ખાલી સનો છ થઈ ગયો, પણ એનાથી જ બોલીની એક આગવી ઓળખ બની ગઈ. હવે જરા મધ્ય ગુજરાતમાં એટલે કે ચરોતર બાજુ જઈએ. ત્યાં પાણી શબ્દમાં ણનો ઉચ્ચાર થોડો બદલાઈને ન જેવો થઈ જાય છે, એટલે એ લોકો કહેશે પાની. આ નાનકડો ફેરફાર જ એ બોલીની મીઠાશ છે. અને હવે દક્ષિણ ગુજરાત, સુરત બાજુ, ત્યાં તો શબ્દોનો લય અને ઉચ્ચાર જ આખો ફરી જાય છે. આ જ તો સુરતી બોલીની ખાસિયત છે. આ બધી જ બોલીઓ ભેગી મળે ને ત્યારે જ ગુજરાતી ભાષા આટલી સમૃદ્ધ બને છે. તો ભાષાના મૂળ અને એની વિવિધતાને તો આપણે સમજ્યા. હવે ચાલો એના સાહિત્યના સૌથી પહેલા યુગમાં જઈએ. એ હતો ભક્તિ અને કવિતાનો યુગ. એવો સમય જ્યારે શબ્દો એટલે ઈશ્વરની આરાધના. આ યુગને નરસિંહ મહેતા, મીરાબાઈ, અખો, પ્રેમાનંદ અને દયારામ જેવા સંત કવિઓએ રોશન કર્યું. નરસિંહ મહેતા, જેમને આપણે આદિકવિ તરીકે ઓળખીએ છીએ, પ્રેમાનંદ, જેઓ આખ્યાનોના શિરોમણી ગણાયા, તો અખાએ જ્ઞાનમાર્ગી કવિતાથી સમાજને જગાડ્યો. અને મીરાબાઈના કૃષ્ણ ભક્તિના પદો તો આજે પણ ગવાય છે. દરેકનું યોગદાન અનન્ય હતું. આ કવિઓમાં પોતાની ભાષા માટે કેવો જબરદસ્ત જુસ્સો હતો એનું એક ઉદાહરણ જુઓ. કવિ પ્રેમાનંદે તો એવી પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી ગુજરાતી ભાષાને બીજી ભાષાઓ જેવું જ માન સન્માન નહીં મળે ત્યાં સુધી એ પાઘડી નહીં પહેરે. આને કહેવાય માતૃભાષા માટેનો પ્રેમ. અને પછી આવી 19મી સદી, જે ભાષાના ઇતિહાસમાં એક ક્રાંતિ લઈને આવી. આ હતો ગદ્યનો જન્મ. અંગ્રેજી શિક્ષણનો પ્રભાવ વધ્યો અને સાહિત્યનો પ્રવાહ બદલાયો. અત્યાર સુધી જે સાહિત્ય ધર્મ અને પદ્ય એટલે કે કવિતાની આસપાસ ફરતું હતું તે હવે ગદ્ય તરફ વળ્યું, અને એનો મુખ્ય વિષય બન્યો સમાજ સુધારણા. એટલે કે કવિતા ભગવાનની વાત કરતી હતી અને હવે ગદ્ય માણસની અને સમાજની વાત કરવા લાગ્યું. આ એક બહુ મોટો બદલાવ હતો. અને આ નવી ક્રાંતિના પ્રણેતા હતા કવિ નર્મદ. એમને અર્વાચીનોમાં આદ્ય કહેવામાં આવે છે. કેમ? કારણ કે એમણે જ પહેલી આત્મકથા મારી હકીકત લખી, પહેલો શબ્દકોશ નર્મકોશ બનાવ્યો. એમણે ગુજરાતી સાહિત્યને આધુનિકતાનો રસ્તો બતાવ્યો. નર્મદની આ પંક્તિઓ તો જુઓ. યા હોમ કરીને પડો, ફતેહ છે આગે. આ ખાલી કવિતા નહોતી, આ તો એક આખા યુગ માટેનો નારો હતો. સુધારકો અને લેખકો માટે સમાજ બદલવાની એક હાકલ હતી. આ જ યુગમાં આપણને મળી ગુજરાતી સાહિત્યની પહેલી મહાનવલકથા, ગોવર્ધનરામ ત્રિપાઠીની સરસ્વતીચંદ્ર. આ ખાલી એક વાર્તા નહોતી, એ તો એ સમયના સમાજ, વિચાર અને દર્શનનો એક જીવતો જાગતો દસ્તાવેજ હતી. એણે સાબિત કરી દીધું કે ગુજરાતી ગદ્યમાં કેટલી તાકાત છે. તો સમાજ સુધારાનો પાયો નંખાઈ ગયો હતો. હવે સાહિત્ય એક નવા મુકામ પર પહોંચ્યું. હવે એ માત્ર ભણેલા ગણેલા લોકો પૂરતું ન રહ્યું, પણ સામાન્ય માણસ અને આખા દેશની આઝાદીનો અવાજ બન્યો. ગાંધીજીએ પોતાની આત્મકથાથી ભાષાને એકદમ સરળ બનાવી દીધી. એમાંથી પ્રેરણા લઈને ઝવેરચંદ મેઘાણી જેવા રાષ્ટ્રીય શાયર અને પન્નાલાલ પટેલ જેવા નવલકથાકારોએ સાહિત્યને છેક ગામડા સુધી પહોંચાડ્યું. તો બીજી બાજુ કન્હૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલકથાઓએ લોકોમાં પોતાના ઇતિહાસ માટે ગૌરવની ભાવના જગાવી. આટલા બધા યુગોમાંથી પસાર થયા પછી આ સાહિત્યિક સફરને આખરે રાષ્ટ્રીય સ્તરે પણ ઓળખ મળી. ગુજરાતી લેખકોને દેશના સૌથી મોટા સન્માન મળ્યા. અને ગૌરવનું સૌથી મોટું પ્રતીક કયું? જ્ઞાનપીઠ એવોર્ડ.
શું આપણે જાણીએ છીએ કે કેટલા ગુજરાતી સાહિત્યકારોને ભારતનો આ સર્વોચ્ચ સાહિત્યિક પુરસ્કાર મળ્યો છે? 4. ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, રાજેન્દ્ર શાહ અને રઘુવીર ચૌધરી. આ 4 દિગ્ગજોએ પોતાની કલમની તાકાતથી ગુજરાતી સાહિત્યને રાષ્ટ્રીય મંચ પર એક આગવી ઓળખ અપાવી. આપણા સાહિત્યનો ઇતિહાસ આવા ઘણા પહેલા સીમાચિહ્નોથી ભરેલો જ છે. જેમ કે નંદશંકર મહેતાની કરણ ઘેલો પહેલી નવલકથા હતી, તો નર્મદની મારી હકીકત પહેલી આત્મકથા. દરેક પહેલી કૃતિ એક નવા યુગની શરૂઆત હતી. અને આટલા મોટા અને સમૃદ્ધ વારસાને સાચવવાનું અને આગળ વધારવાનું કામ ગુજરાતી વિદ્યાસભા, ગુજરાતી સાહિત્ય પરિષદ અને ભારતીય વિદ્યા ભવન જેવી અનેક મોટી સંસ્થાઓ કરી રહી છે. તો ભક્તિના પદોથી શરૂ કરીને સમાજ સુધારણા, રાષ્ટ્રવાદના ગીતોથી લઈને આધુનિક પ્રયોગો સુધી આ સફર ખરેખર કેટલી વિશાળ રહી છે. હવે સવાલ એ છે કે આવનારી સદીમાં ગુજરાતી સાહિત્ય કયો નવો વળાંક લેશે? આ સમગ્ર વિશ્લેષણ જામનગરના ડૉક્ટર સંજય પરમાર દ્વારા કરવામાં આવેલા સંશોધન પર આધારિત છે.